વેલકમ ટુ ધ ઓલ ઓફ યુ ટુ ધીસ વિડીયો. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે સમાજના જે કંઈ પણ લોકો છે જેની વચ્ચે આપણે રહીએ છીએ અને કેવી આપણી માનસિકતા બનાવી લે છે એની ઉપર. આજના વિડીયોમાં હું સૌથી પહેલાં શરૂઆત કરું એક સ્ટોરીની મદદથી. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં. વાત ઘણી પ્રચલિત છે. એક કૂવો હતો. આ કૂવામાંથી દેડકો રહેતો હતો. આસપાસના જેટલા પણ નાની મોટી માછલીઓ હતી, નાના મોટા જીવજંતુ હતા, એને ખાઈને છે એ પોતાનું દરરોજનું ગુજરાન છે ચલાવતો હતો અને આ જ છે તેનું કામ હતું. હવે એક દિવસ એવું બન્યું કે સમુદ્રમાંનો એક દેડકો છે કૂવામાં આવી ગયો. સમુદ્રમાંનો એક દેડકો જ્યારે કૂવામાં આવ્યો ત્યારે કૂવાનો દેડકો કહે છે કે તમારો સમુદ્ર શું કેવડો હોય છે, કેવડો હોય છે તમારો સમુદ્ર. કૂવાનો દેડકો છે એક જગ્યા પરથી છલાંગ લગાવે છે અને બીજી જગ્યા ઉપર કૂદકો મારે છે અને પછી કહે છે કે શું તમારો સમુદ્ર છે આટલો મોટો હોય છે? કૂવાનો દેડકો એમ માનવા માંડે છે, કૂવાના દેડકાનો એ વિશ્વાસ હોય છે કે આના કરતાં કશું મોટું હોય જ ના શકે, આના કરતાં કશું વિશાળ હોય જ ના શકે. જેવી રીતે સમાજમાં આપણે લોકો રહી રહ્યા છીએ, આપને ખબર હોય કે આનાથી ઉપર કશી જ વસ્તુ ના હોઈ શકે. ઘણા બધા લોકો તમને કહેતા હોય, પરંતુ એકચ્યુઅલ હકીકત આ વાત હોતી નથી. ઘણી બધી વસ્તુ મોટી હોય છે. જ્યારે તમે તમારું વિઝન છે, જ્યારે તમે તમારો ગોલ, તમારા લક્ષ્ય છે સમાજની સામે પ્રદર્શિત કરો છો, ત્યારે તમને ઘણા બધા એવા લોકો મળશે કે જે લોકો છે કૂવાના દેડકાની જેમ હોય, હંમેશાના માટે માનસિકતા બનાવીને બેઠા હોય કે આનાથી કશું વિશાળ હોય જ ના શકે અને તમને પણ કહેશે. પરંતુ આ વાત હકીકત નથી, આ વાત સત્ય નથી ને આને ક્યારે પણ આપણે જીવનમાં સ્વીકાર ના કરવો જોઈએ. ખાસ તો છે એ તમારે તમારી આસપાસ છે પ્રોટેક્શન વિકસાવવું જોશે કે કયા કયા વ્યક્તિત્વ છે જે તમને હાનિ પહોંચાડે છે, કયા કયા લોકોની વાત છે જે તમને હાનિ પહોંચાડશે. જો તમે પ્રોટેક્શન નથી બનાવતા, તમારી આસપાસના વિસ્તારને છે તમે કવરઅપ નથી કરતા, તો કોઈ પણ વ્યક્તિ છે આવી અને તમારા જીવનમાં કોઈ પણ વાત કહીને છે તમને નીકળી જશે. બધી જ વસ્તુ છે ઉર્જાની કરન્સી છે. તમારી આસપાસનું વાતાવરણ છે પ્રોટેક્ટ કરવું વધારે આવશ્યક છે. જો તમે ડાઉનગ્રેડ ઉર્જામાં છો, તમારી ઉર્જા જો વ્યવસ્થિત નહીં હોય તો કોઈ પણ વ્યક્તિ છે તમને કંઈ પણ વસ્તુ સંભળાવીને જશે અને એની અસર છે તમારા ઉપર તીવ્ર થશે. એટલા માટે તમારી એનર્જી ઉપર છે તમારે કામ કરવું જોશે. અને એનર્જી ક્યાંથી જનરેટ થશે? એનર્જી જનરેટ થશે સાધનાથી. આપણે જે વસ્તુથી ભાગીએ છીએ એ વસ્તુને આપણે પકડવી જોશે. સફળ વ્યક્તિ એ કાર્ય કરવાની આદત પાડી લે છે જે કાર્ય છે એક અસફળ વ્યક્તિને કરવું પસંદ નથી. હંમેશાના માટે યાદ રાખી લેવું, જે વસ્તુથી છે આપણું મન છે ભાગે છે, જે વસ્તુથી આપણું શરીર ભાગે છે, એ વસ્તુ સૌથી પહેલાં કરવાની થાય છે એટ ધ ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ. સ્પષ્ટ રૂપે તમે બધા જ લોકો સમજો. તમે પુસ્તક વાંચવાથી ભાગો છો તો એ વસ્તુ કરવાની થાય છે. તમે સાધના કરવાથી ભાગો છો, એ વસ્તુ કરવાની થાય છે. દુનિયાની ફિલોસોફી એમ છે કે કમ્ફર્ટ ઝોન ઇઝ લાઈફ. તમે જોતા હશો મોટા ભાગના લોકો એક જ વસ્તુની રાહ જોતા હોય છે કે હું મારા જીવનમાં છે કંઈક એવી નોકરી મેળવી લઉં કે જે નોકરીમાં કામ ઓછું કરવું પડે અને આરામ વધુ હોય. આ નપુંસક માનસિકતાની નિશાની છે. આ ક્યારે પણ શ્રેષ્ઠતમ દરજ્જાની માનસિકતા નથી. જીવનના સ્તરથી નીચેના સ્તરની માનસિકતા છે, છેલ્લા દરજ્જાની માનસિકતા છે. તમે સ્પષ્ટ રૂપે સમજી લો કે લોકો કમ્ફર્ટ ઝોનથી છે દૂર થવા નથી માંગતા. લોકો કમ્ફર્ટ ઝોનથી ભાગે છે. તો જે અનકમ્ફર્ટ ઝોન છે કે જેમાં વ્યક્તિ પોતાના શરીરને તપાવે છે, વ્યક્તિ છે પોતાના મગજને તપાવે છે અને પછી બળવાન બનાવે છે, તો એને જ આપણે મિત્ર બનાવી લઈએ. કોઈ વ્યક્તિ જ્યારે જીમમાં જાય છે તો અતિ તીવ્ર વેદનાનો છે એ સહન કરે છે અને સહન કર્યા પછી, રિકવર થયા પછી શું થાય છે? પછી એ પાર્ટ છે એ મજબૂત બની જાય છે, બળવાન બની જાય છે. એવી જ રીતે જીવનમાં છે એક વોર, એક યુદ્ધનો જે એલાન છે ને એ જીવનમાં સૌથી મોટામાં મોટું એલાન છે કે આ યુદ્ધનું એલાનમાં તમે જે તપશો ને તમારા વ્યક્તિત્વને છે બળવાન બનાવશે, તમારા વ્યક્તિત્વને તેજ બનાવશે, તમારી ધાર છે ને એ 100x છે એ વધારી દેશે. પરંતુ એના માટે તમારે છે સમાજના જેટલા પણ લોકો છે એનાથી તમારે પ્રોટેક્શન બનાવવું જોશે કે આ લોકો છે એ તમને હાનિ ના પહોંચાડે અને પેઇન ઝોનને છે જીવનનો બેસ્ટ ઝોન બનાવવો જોશે. કેમ કે એક જ વસ્તુ છે જે આપણા વ્યક્તિત્વને બળવાન બનાવે છે, આપણે ઊંચાઈ પર લઈ જાય છે. આપણે ભાગીએ છીએ કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં કે જે વસ્તુ અઘરી છે, પરંતુ અઘરી વસ્તુને કરવાની એક વખત આદત પાડી લેશું ને તો જીવન તરી જશે. સો હાર્ડ વસ્તુને ચૂઝ કરીએ. શરીર જેનો વિરોધ કરે છે પુસ્તકો વાંચવાથી, સાધના કરવાથી, એને આપણે સ્વીકારી લઈએ. જે લોકો કમ્ફર્ટ ઝોન પાછળ ભાગે છે, આપણે કમ્ફર્ટ ઝોન જોતું જ નથી. ખુલ્લા આકાશમાં ઉડવું, બસ એ જ આપણી ઈચ્છા હોવી જોઈએ.